બધા જેન્ટ્સ છે ને આવી રીતે ટચલી આંગળી અને ફિંગર નો મોટો રાખ્યો. લેડીઝ તો નેલ આર્ટ કરે, જેન્ટ્સ નો શું? તો એમને લાસ્ટ ફિંગર માં એમને પેન્ટ કરવું છે કે ભાઈ મહિનો સુધી નીકળે નહીં ને એવું પેન્ટ કરી દે, તો આપણે એમને પેન્ટ કરી દઈએ છીએ. તો આપણે સૌથી પહેલા ક્યુટિકલ સોફ્ટનર લગાવ્યું છે ક્યુટિકલ કટ કરવા માટે, અને ત્યાર પછી ક્યુટિકલ સોફ્ટનર જો આ વ્હાઇટનેસ છે એ ટ્રાન્સપરન્ટમાં કન્વર્ટ થઈ જશે ત્યાં સુધી વેઇટ કરીને આપણે ક્યુટિકલ પુશરથી આપણે સ્કિનને પુશ કરીશું. આવી રીતે સ્કિનને પુશ કરીશું. અને ત્યાર પછી હવે હેવી ક્વોલિટીનું ક્યુટિકલ કટર લેવાનું છે. જો છે ને બ્રાન્ડેડ ક્યુટિકલ કટર્સ હશે ને એમાં બધામાં નામ લખેલા હશે, અને નોઝલ તમારે બંધ કરીને આવી રીતે ચેક કરવાની છે. એકદમ પતલી અને શાર્પ નોઝલ્સ હશે. આપણે હાથને આવી રીતે ઉપર સ્કિનને પુલ કરવાની છે અને તમારે એને આવી રીતે કટ કરતું જવાનું. જો એકદમ આસાનીથી માખણ કટ કેમ આપણે થાય એવી રીતે માખણની જેમ ક્યુટિકલ કટરથી સ્કિન કટ થશે. ઓકે, પરફેક્ટલી કટ થઈ ગયા છે. જો જે એક્સ્ટ્રા ક્યુટિકલ્સ છે એને બી આપણે કટ કરી નાખશું. ક્યુટિકલ્સ ખેંચવાના નથી, આવી રીતે કટ કરવાના છે. અને હવે આપણે ફાઇલર લેશું અને આખા નખને આવી રીતે આપણે ફાઇલ કરીશું. ક્યાંયથી ફાઇલ કરવાનો રહી ન જાય એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ફાઇલરમાં છે હંમેશા આવી રીતે સ્ક્રેચ અવાજ આવશે. આમ ફાઇલર નથી ઘસવાનું, સ્ક્રેચ કરીને ઘસવાનું છે. જો નેલ્સની કોઈ બી કિનારી કોઈ બી બાજુએથી આપણી ઘસવાની બાકી નથી. પૂરેપૂરો નેલ્સ આપણો ફાઇલ થઈ ગયો છે. ત્યાર પછી હવે આપણે સોફ્ટ બફર લેશું અને એનાથી આખા નેલ્સને આપણે સોફ્ટ બફ કરીશું. ઓકે, અને હવે આ નેલ્સને આપણે એસિટોનથી સાફ કરીશું. પણ એની પહેલા જો નેલ્સનો શેપ ખરાબ હોય રિયલ નેલ્સમાં તો એને તમારે શેપ આપી દેવો જરૂરી છે. આવી રીતે તમારે એને શેપ આપવાનો છે. પૂરા નખને આપણે એસિટોનથી સાફ કરવાનો છે. ડસ્ટિંગ બ્રશથી બધી ડસ્ટ સાફ કરીને પછી આપણે એસિટોનથી નખને પૂરેપૂરો સાફ કર્યો છે. હવે આપણે લઈશું ડિહાઇડ્રેટર. હવે ડિહાઇડ્રેટરની હું તમને છે ને ક્વોલિટી બતાવું છું. સૌથી પહેલા જો નેલ્સને આવી રીતે પૂરેપૂરો ક્લીન કરવાનો છે. ક્યુટિકલ્સ પાસે બીજો થોડી ડસ્ટ હોય ને તો તમારે આંગળી આવી રીતે કરીને પૂરેપૂરો ક્લીન કરવાનો છે. જો આપણો નેલ્સ પૂરેપૂરો ક્લીન થઈ ગયો છે. હવે આપણે ડિહાઇડ્રેટર લઈશું. ડિહાઇડ્રેટરનું કામ શું છે? નેલ્સને પૂરેપૂરો ડિહાઇડ્રેટ કરવો. જો લગાવવા ભેગું જ એ વસ્તુ પૂરેપૂરી ગાયબ થઈ જશે. જો નેલ્સ આખો વધારે પડતો વ્હાઇટ થઈ ગયો. હવે ત્યાર પછી આપણે લગાવશું પ્રાઇમર. પ્રાઇમરનું કામ શું છે? બેઝકોટ અને કલર વચ્ચે એક પ્રકારનું તમારે બેઝકોટ અને નેલ્સ વચ્ચે એક લેયર ઊભું કરશે, જેનાથી તમારા નેલ્સને પ્રોટેક્શન બી આપશે અને પ્લસ લોંગ લાસ્ટિંગ બી બનાવશે. પ્રાઇમર બી જો તમારું સારું ક્વોલિટીનું હશે ને તો નેલ્સમાં જો એક પ્રકારની શાઇન આવી ગઈ છે. એક આખું લેયર આખું ઊભું થઈ ગયું છે નેલ્સ અને પ્રાઇમર વચ્ચે. ત્યાર પછી હવે તમારે લેવાનું છે બેઝકોટ, લોંગ લાસ્ટિંગ બેઝકોટ. જે લોકોને નેલ્સ ટકવાની બહુ શક્યતા ન રહેતી હોય કે વારા ઘડીએ નીકળી જતા હોય, પોપડી મારી જતી હોય, એ લોકો લોંગ લાસ્ટિંગ બેઝકોટ બી યુઝ કરી શકે છે. પ્લસ સિલ્સના જે બેઝકોટ ટોપકોટ છે ને એમાં જો ક્યુટિકલ્સ પાસેથી એકદમ રાઉન્ડ બ્રશ થઈ જાય છે. તમે જ્યારે બી ક્યુટિકલ્સ પાસે બ્રશ લઈ જાઓ ને તો જો થઈ ગયો એકદમ રાઉન્ડ બ્રશ, જેવો ક્યુટિકલનો શેપ છે ને એવી રીતે બ્રશ તમારું કન્વર્ટ થઈ જાય છે. હવે આપણો બેઝકોટ પૂરેપૂરો લગાવાઈ ગયો છે, સ્કિન પર બી ક્યાંય ગયો નથી, પ્લસ બધેથી લગાવી ગયો છે. આને આપણે યુવી લેમ્પમાં ડ્રાય કરવા માટે મૂકી દઈશું. હવે આપણે છે ને બ્લેક કલરની જેલ પોલિશ લઈશું. બ્લેક કલર્સમાં છે ને પાછળ લખેલું હોય છે કે એને ડબલ ટાઈમ તમારે ક્યોર કરવો પડશે. 3 મિનિટ માટે તમારે એને ક્યોર કરવો જરૂરી છે. જો અહીંયા લખ્યું છે 2 મિનિટ રેગ્યુલરમાં અને ડાર્કર કલર્સમાં 3 મિનિટ ડ્રાય કરવો પડશે. અને સિલ્ક્સનો બ્લેક કલર એટલે એની જેવો તો એક બ્લેક કલર આવતો જ નથી. પ્રોડક્ટ્સ કઈ રીતે પિક કરવાની છે? તો બંને સાઈડથી બ્રશ નિતારવાનું છે અને જ્યાં નિતાર્યું છે ને ત્યાંથી આપણે આવી રીતે પ્રોડક્ટ્સ પિક કરવાની છે અને સેન્ટરમાં આપણે મૂકીને એને ઉપર લઈ જવાની છે. આવી રીતે આપણે ફર્સ્ટ લેયર લગાવવાનું છે, એકદમ પતલું અને એકદમ બારીક. સ્કિનને સાઈડમાંથી હોલ્ડ કરીને પછી ક્યુટિકલ્સ ઉપર તમારે સાઈડમાં પેઇન્ટ કરવાનું છે. જો તમારાથી આજુબાજુમાં આવી રીતે પોલિશ લાગી જતી હોય ને તો એની માટે આપણી પાસે સ્પેશિયલ ક્યુટિકલ ક્લીનર છે, જેનાથી તમારી સાઈડમાં લાગેલી પોલિશ એકદમ આસાનીથી ક્લીન થઈ જશે. જો થઈ ગઈ, જરીક બી ક્યાંય બી રહેતી નથી. આપણો ફર્સ્ટ લેયર અહીંયા કમ્પ્લીટ થાય છે ને આટલો જ પતલો હોવો જરૂરી છે. આને આપણે યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે ક્યોર કરવા મૂકીશું. ક્યોર નહીં, ડાર્ક કલર છે તો 60 સેકન્ડ નહીં 3 મિનિટ ક્યોર કરવાનો છે. ઓકે, કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે 3 મિનિટ ક્યોર બી કરી લીધો છે. હવે આપણે સેકન્ડ લેયર લગાવશું. જો એનું ફર્સ્ટ લેયરમાં જ કેટલું પિગમેન્ટેશન એકદમ મસ્ત આવી ગયું છે અને પરફેક્ટલી ક્યોર બી થઈ ગયો છે. આ છે સિલ્સના બ્લેક કલરનો કમર. વ્હાઇટ કલર છે ને સિલ્સના, વ્હાઇટ અને બ્લેક કલર સિલ્સના બહુ મસ્ત આવે છે. અને હજી જો તમારે આનાથી થીક જોઈતા હોય ને તો તમારે લેવાનું છે પેઇન્ટિંગ જેલ લેવાનું છે. અને આને બી આપણે 3 મિનિટ માટે ક્યોર કરીશું. ડાર્કર કલર હંમેશા ડાર્ક કલર જેટલા હોય ને એટલા તમારે 3 મિનિટ માટે ક્યોર કરવા જરૂરી છે. હાઈ વોલ્ટેજનું મશીન હશે તો તમારું 2 મિનિટ ચાલશે, પણ લો વોલ્ટેજનું મશીન હોય તો 3 મિનિટ ક્યોર કરજો. ટોપકોટ લગાવવાના છે. ગ્લાસ ટોપકોટ એક્સ્ટ્રા ગ્લાસ જેવી શાઇન બી આપે છે, પ્લસ સ્ટેઇન પ્રૂફ બી છે. અને એને હવે આપણે ટોપકોટને તમારે ડાયરેક્ટલી એપ્લાય કરવાનું છે. જો તમારે કોઈ આર્ટ કરવું હોય ને તો આની ઉપર તમારે કરી નાખવાનું છે
અને પછી જ લાસ્ટમાં ટોપ કોટ લગાવવાનો છે. ટોપ કોટની ઉપર કોઈ બી પ્રકારનું આર્ટ થતું નથી. અને બેઝ કોટ, ટોપ કોટ કોઈ બી વસ્તુ ક્યુટિકલ્સ ઉપર જવી ન જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, અને ટોપ કોટને બી આપણે 2 મિનિટ માટે ક્યોર કરીશું. ફાઇનલ ટોપ કોટને 2 મિનિટ મતલબ કે 120 સેકન્ડ આપણે ક્યોર કરવાનો છે. હવે આપણે સૌથી છેલ્લે ક્યુટિકલ ઓઇલ લગાવવું જરૂરી છે. એ એક ખાસ તમારે ધ્યાન રાખવાની વાત છે. ક્યુટિકલ ઓઇલને તમારે આવી રીતે ડ્રોપ્સ મૂકવાનું છે નેલ્સની ઉપર. ઓકે, અને તમારે એને તમારી ફિંગરથી એને તમારે મસ્ત રીતે મસાજ કરી દેવાનો છે. અહીંયા આપણી રિયલ હેન્ડમાં જેલ પોલિશ બી કમ્પ્લીટ થાય છે. અને આ મારા હસબન્ડના ફ્રેન્ડ છે, જેને ક્યારનો મારી પાસે નેલ્સ કરાવો તો કે ભાભી એક નેલ્સ કરી દો, તમને મસ્ત નેલ્સ કરીને આપે છે. એમનો શોખ જો કેવો લાગ્યો? બહુ સરસ. બહુ સરસ. લાવો હવે તે